નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું। આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર મસ્ત મજાનું રૂઢિરણિયામણું ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કર્યો। મસ્ત મજાનું ચેપ્ટર ભણ્યા આપણે કે જેમાં આપણે વિદ્યુત ભારો, એના ઉપર કેટલું બળ લાગે, વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, ફ્લક્સ કહેવાય, ટોર્ક, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો, બરોબર। હવે આપણે ત્યારબાદ આગળ વધીએ તો આ જે ચેપ્ટર જે છે એના પોર્શનને આપણે કન્ટિન્યુ આગળ લઈ આવવાનો છે। યસ, સાચું સાંભળ્યું તમે। ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, બરોબર, બંને ચેપ્ટર છે એ એકબીજા ઉપર આધારિત છે। પહેલું આવડશે જેટલું સ્ટ્રોંગ હશે એટલું જ કહી શકાય કે બીજું જે ચેપ્ટર જે છે એના પછીનું ચેપ્ટર જે છે એ આપણને સારી રીતે આવડશે। આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો જોઈએ આપણે ફટાફટ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુતમાન અને કેપેસિટન્સ। ચાલો એની અંદર આપણે સૌથી પહેલા આ ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા આપણે એક નાનું અમથું એક રિવિઝન કરી લઈએ કે સ્થિતિ ઊર્જા કોને કહેવાય। આપ સૌ જાણતા હશો કે સ્થિતિ ઊર્જા જે છે એ શું છે, તો કે કોઈ પણ પદાર્થ હોય એ પોતે પોતાની કાંઈક સ્થિતિને કારણે ઊર્જા ધરાવતો હોય। જેમ કે આપણે પાણીનો ગ્લાસ તમે પકડી રાખો, 5 મિનિટ પકડો, તમને કાંઈ થાય? કાંઈ નહીં થાય। પણ એ જ પાણીના ગ્લાસને હું 5 કલાક લગી એમ પકડી જ રાખો, તમે પકડી શકશો નહીં। તો એનો મતલબ શું થયો? પાણી તો એ હતું જ છે ભાઈ। સ્થિતિ ઊર્જા એટલે કે પદાર્થ પોતે જેમ સ્થિર રહ્યો એમ એનામાં ઊર્જા આવતી ગઈ। પદાર્થ જે છે મેક્સિમમ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું પદાર્થની ઊર્જાનું, તો એને કહેવાય સ્થિતિ ઊર્જા। ઓકે, આટલું પહેલા બધાને ખબર છે, આટલું બધાને આવડે છે। હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર, એની અંદર આપણે કીધું હતું કે કોઈ એક સપાટી હોય એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો આપણે એને ફ્લક્સ કહેતા હતા। આપણે ગોસનો નિયમ પણ જોયો કે બંધ કોઈ પૃષ્ઠ હોય તેના ઉપરનું ફ્લક્સ કેટલું થાય, તો કે Q/ε0। હવે આપણે આગળ આ જ ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટર જે પહેલું અને બીજું બે હું તો જોવું ને તો એક જ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક। તો હવે આપણે આ જ શૃંખલાને આપણે આગળ વધારીએ। તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે અભ્યાસ કરશું। તો તમે ચેપ્ટરનું નામ વાંચો તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન। શું કહે સાહેબ? સ્થિત એટલે તો કે સ્થિર, ઊભું હોય, સ્ટેબલ હોય। વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક ક્ષેત્રની કંઈક વાત આવશે। સ્થિતિ જે તે પરિસ્થિતિ એટલે કે સ્થિતિમાન એટલે કોઈ પદાર્થ કોઈ જગ્યા ઉપર છે તો એ પોતે કંઈક વેલ્યુ ધરાવે છે। અહીંયા પોટેન્શિયલની વાત નથી કરતા, ઊર્જાની વાત નથી કરતા। જો ઊર્જાનું હંમેશા જે અસ્તિત્વ છે જે કમ્પેરિઝનમાં જ થાય। કોઈ પદાર્થ છે કેટલો પોટેન્શિયલ ધરાવે છે, કોઈ વ્યક્તિ છે એ કેટલો પોટેન્શિયલ ધરાવે છે, એ આપણે ઇન્ડિવિજ્યુઅલ નિરપેક્ષ ન કહી શકીએ, એ આપણે હંમેશા કમ્પેરિઝનમાં રાખવું પડે। જેમ કે એમ કહું કે તમારામાં કેટલું પોટેન્શિયલ છે, તમે શું કરશો? તમે ડાયરેક્ટ તમારી જાતને તમે સરખાવશો કોઈક સાથે, કોઈ વ્યક્તિ સાથે, કોઈ પદાર્થ સાથે, કોઈ ભગવાન સાથે, વોટેવર, પણ તમે તમારી જાતને કોઈક સાથે સરખાવશો કે ભાઈ હું આના કરતાં વધારે સારું કામ કરું છું, સામાન્ય માણસ આટલું કામ કરે, હું આટલું કામ કરું છું, તો તમે તમારી જાતને એક પેરામીટર સાથે સરખાવ્યું એમ। અહીંયા પોટેન્શિયલનું અગત્યનું નથી, પણ પોટેન્શિયલ ડિફરન્સ જે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં બહુ સારી રીતે અભ્યાસ કરશું। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તમને એમ થાય સાહેબ આ તો કંઈક સાંભળેલું લાગે, આ તમે 10મા ધોરણમાં ભણ્યા હતા, ચેપ્ટર નંબર 12 વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત। એ જ આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે। જોઈએ આપણે ફટાફટ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ પદાર્થને કાર્ય કરાવવું હોય તો આપણે સૌથી પહેલા આપણે ઉંદેડાને બોલાવશે। અરે યાર, ઉંદેડા ભૂલી ગયો? ઉંદેડો કોને કહેવાય? તો એક પરીક્ષણ વિદ્યુત ભાર। યાદ કરો, આપણે વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે એક ટેસ્ટ પાર્ટિકલ એટલે કે ટેસ્ટ ચાર્જનો આપણે ઉપયોગ કર્યો હતો, જેને આપણે સ્મોલ q0 કહેતા હતા।
તો આપણે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે કે જેના ઉગમ બિંદુ ઉપર કોઈ એક ચાર્જ રાખેલો છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ એક ક્યુ ચાર્જ લઉં છું. અહીંયા ક્યુ એક ચાર્જ છે ઉગમ બિંદુ પર રહેલો છે. હવે આ ક્યુ ચાર્જ છે, આ ક્યુ ચાર્જ ઉપર હવે આ પોતે એક વિદ્યુત ક્ષેત્ર ધરાવતો હોય છે, બરોબર. હવે આ જે ક્યુ ચાર્જ છે એમાં આપણે સ્થિતિ ઊર્જાની સમજૂતી મેળવવી છે. તો કઈ રીતે મળશે? તો કે સૌથી પહેલા ક્યુ વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુ ઉપર ધારી લીધો. હવે કોઈ એક અંતર છે, કોઈ એક આપણે અંતર લઈએ કે ભાઈ ક્યુ વિદ્યુત ભાર છે એનાથી r જેટલા અંતરે, કેટલા r જેટલા અંતરે કોઈ એક સ્મોલ એવો પાર્ટિકલ રહેલો છે જેને મેં નામ આપી દીધું ટેસ્ટ પાર્ટિકલ Q0, સ્મોલ Q0. આ આપણે જે ચાર્જ છે એનાથી કેટલા અંતર આવેલો છે તો કે Q0. ચાલો હવે આપણે સૌથી પહેલા એ વસ્તુની ખબર હોવી જોઈએ કાર્યનું સૂત્ર શું? કાર્ય તો કે કાર્ય એટલે થાય બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે r એટલે અંતર, r એટલે અંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. આ યાદ છે બધાય? ઓકે ગુડ. ચાલો હવે આપણે આ જે Q0 જે છે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર, નાનો એવો સ્મોલ પાર્ટિકલ, એને આપણે અહીંયા લઈ આવવો છે. આપણે આ Q જે છે પ્લસ વિદ્યુત ભાર ત્યાં લઈ આવવો છે. તો તમે વિચાર કરો, તમારે કાર્ય કરવું પડશે, કારણ કે આ જે છે પ્લસ વિદ્યુત ભાર એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની બાજુ આપણને ખબર છે આમ ધકેલતો હોય. Q વિદ્યુત ભાર જે હોય પ્લસ વિદ્યુત ભાર એમાંથી તો આમ બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર જતું હોય. તો અહીંયા આપણે કહી શકાય કે આ બાજુ બળ લગાડતો હોય છે વિદ્યુત ભાર. જ્યારે આપણે જો એની નજીક આવવું હોય છે તો આપણે કહી શકાય કે કાંઈક બળ લગાડવું પડશે. એક એક્ઝામ્પલ આપો. જેમ કે આપણે માની લ્યો કે પૃથ્વીમાં ઉપર આકાશ ઉપર છે, ત્યાંથી આપણે નીચે પડીએ તો તમારે કંઈક બળ લગાડવું પડશે. ગુરુત્વાકર્ષણ બળ પોતાની જાતે જ ખેંચી લેશે. પણ એની જગ્યાએ તમે વિચાર કરો કે બે અલગ અલગ મેગ્નેટના પોલ છે, બરાબર, કે જે સરખી પોલેરિટી ધરાવે છે. ફોર એક્ઝામ્પલ આ S ધ્રુવ છે, આ પણ S ધ્રુવ છે. તો S વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો તમારે કોઈ વસ્તુને S ની નજીક લઈ આવી હોય ત્યાં ટીંગાડી તો તમારે ખૂબ વધારે બળ લગાડવું પડશે. એમ અહીંયા આ પણ ક્યુ વિદ્યુત ભાર ધન છે, આ પણ ધન છે. તો આને તમારે આ બાજુ લઈ આવવું હોય, તમારે આને આ ક્યુ ની નજીક લઈ આવવું હોય તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. અને કાર્ય કેની વિરુદ્ધ કરવું પડશે? તો કે આ જે પ્લસ ક્યુ વિદ્યુત બળ છે એને કારણે કંઈક વિદ્યુત બળ હશે. તો તમારે આ વિદ્યુત બળની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ એક કે આ છે ને આને કહેવાય ટેસ્ટ ચાર્જ, અથવા તો આપણે એને પહેલા ચેપ્ટરની અંદર પરીક્ષણ વિદ્યુત ભાર કીધું હતું ગુજરાતીમાં ટેસ્ટ ચાર્જ. આ ટેસ્ટ ચાર્જનું મૂલ્ય ખૂબ જ નાનું હોય કે જેથી આપણે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અવગણી શકીએ છીએ. આ આપણને ખબર હોવી જોઈએ. એટલે આનું કઈ વિદ્યુત ક્ષેત્ર નહીં પણ યસ ઓબિયસ છે તમારે આને આ બાજુ લઈ જવો હોય તો તમારે શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડશે. આટલી પહેલા ખબર પડી. ચાલો પ્લસ ક્યુ વિદ્યુત ભારને હું અહીંયા લઈ લઉં, માની લ્યો કે R અને અહીંયા લઈ લઉં P બિંદુ. ફોર એક્ઝામ્પલ માની લ્યો કે અહીંયા સુધી લઈ આવું છે, બરોબર, આપણે અહીંયા સુધી રાખીએ, મારે એને અહીંયા સુધી લઈ આવવું છે. તો મારે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવા માટે મારે શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડશે. તમારે આ જે અહીંયા વિદ્યુત ભાર છે એને R થી P બિંદુ સુધી લઈ જવા માટે તમારે શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડશે, બરોબર? કંઈક કાર્ય કરવું પડશે. જોઈએ આપણે શું કાર્ય કરવું પડશે. તો કાર્ય એટલે તો કે આપણને ખબર છે W, એટલે આપણે લખીએ W. ઓકે, આ એક્સટર્નલ છે એટલે કે બહારથી આપવામાં આવતું બળ છે કે જેને કારણે બહારથી કંઈક કાર્ય થાય છે. પાર્ટિકલ પોતે અંદરથી જ કંઈક કાર્ય નથી કરતો, બહારથી આપણે એને કાર્ય કરાવવું પડે છે, ધક્કો મારવો પડે છે. ભાઈ તું જા એના જેવું. ચાલો જોઈ તો R થી P બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય
કેટલું હશે કાર્ય? તો કે આપણે આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર હોય એટલે કે ગુગળીને કરતો આમ કરીને તમે ન લઈ આવી શકો, પણ આ પ્રોસેસ બધી છે, જો આ બધું આપણે છે ને અઝ્યુમ કરેલું છે. આ બધા વિદ્યુત સ્થિતિમાનના કહી શકાય ટોપિકને સમજવા માટે પહેલા આપણે ધાર્યું અને એના ઉપરથી આપણને આ બધી થિયરીઓ મળતી ગઈ. હજી સુધી આપણે પહેલા કેટલું ભણ્યા ફટાફટ જો. તો આપણે કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો, બરોબર? આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આપણે શું સમજવું છે? તો કે આપણે પહેલા તો કાર્ય સમજવું છે કે વિદ્યુતભાર જે છે એને કોઈ એની નજીક કોઈ બીજો વિદ્યુતભારને લઈ આવવામાં આવે તો કેટલું કાર્ય થાય. કાર્ય ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન સમજશું અને સ્થિતિમાન સમજ્યા પછી આપણે સ્થિતિમાનનો તફાવત સમજીશું. આપણે એનું કામ છે અને એને ધ્યાનમાં રાખી સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજને આપણે સમજીએ એના ઉપરથી આપણે ડિવાઇસ બનાવશું કે જેનું નામ છે કેપેસિટન્સ, કે જેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. અચ્છા, જો આપણે જોઈએ તો આપણે એના માટે શું કર્યું તો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો, ત્યાંથી r જેટલા અંતરે, આ ટોટલ અંતર કેટલું છે? સ્મોલ r જેટલું કહી દઉં, બરોબર? તો આ સ્મોલ r જેટલા અંતરે આપણે એમ કહી શકાય કે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર લીધો Q0 એટલે r થી p બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય આપણે મેળવીએ છીએ. કાર્ય એને કીધું WRP એટલે કે r બિંદુથી p બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચાલો આનું મૂલ્ય કેટલું થશે? તો કે સંકલન ઓફ r થી p, સંકલન ઓફ r થી p એટલે કે r થી p બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય F * dr. ઓકે સાહેબ, આવું કેમ? મેં તમને હમણાં જ કીધું કે આ ક્યુ વિદ્યુતભાર છે આને મારે થોડોક નજીક લેવો પડે, નજીક. એક ધારો આપણે નો ફટાક કરતો આપણે ઝાટકો આપી શકીએ, પણ આપણે આ સ્મોલ પાર્ટિકલ છે, આ સ્મોલ પાર્ટિકલનું કહી શકાય કે આપણે એવી રીતે ગતિ કરાવીએ કે જેથી લગભગ કંઈક જે ફેરફાર થાય છે કેવો રહે તો કે શૂન્ય. એટલે કે એના માટે આપણે શું કર્યું કે પહેલા તો આ જો આ તમે મારી માર્કર જોવો છો તો આ Q0 વિદ્યુતભાર છે. પછી આપણે થોડોક આમ નજીક લઈ આવ્યો, થોડોક 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 નજીક લઈ આવ્યો, એવી રીતે થોડોક નજીક લઈ આવ્યો. તો માની લો કે એક જગ્યાએથી થોડુંક આગળ હટ્યો અને એ જે અંતર કાપેલું છે એ અંતર કેટલું છે તો કે dr જેટલું અંતર છે. ઓકે, ક્યાં સુધીનું કાર્ય જતું છે તો કે r બિંદુથી p બિંદુ સુધી કરવું પડતું કાર્ય. તો હવે વિચાર કરો કે r બિંદુથી p બિંદુ સુધી કરવું પડતું કાર્ય કેવું હોય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે? બે વચ્ચે વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા આપણે બહુ અગત્યની વાત કહી શકીએ કે F external is equal to minus FE. આનો મીનિંગ શું થાય તો કે જે તમે બહારથી બળ આપો છો એ વિદ્યુત ક્ષેત્રની કેવું હોય છે? વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્ર તો આમ જાય છે, જો ઝૂમ આમ જાય, વિદ્યુત ક્ષેત્ર જ આમ જાય, બમ 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 બમ. જ્યારે એક્સટર્ન જે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આમ છે. જ્યારે બહારથી કોઈ બળ આપીએ એનું દિશા કઈ છે તો કે આમ. તો બેની દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે એકને પ્લસ લે એકને માઈનસ લે. તો હું આ કિંમત મૂકું, બેનું મૂલ્ય તો કેવું હોય છે? સરખું. તો જ તમે આ અંદર જઈ શકો, તો તમે આને ચીરી શકો ગુજરાતીમાં કહી તો આપણે આ F external તો આના બરાબર તમે આમ પણ લખી શકો સંકલન ઓફ r થી p FE * dr. પણ તમે જ્યારે આ વસ્તુ લખો ત્યારે આગળ શું આવી જશે? નેગેટિવ. શું કામ નેગેટિવ આવે વિદ્યાર્થી મિત્રો? કારણ કે બે બળ જે છે એની દિશા કેવી છે? વિરુદ્ધ. ચાલો આટલું પહેલા ખબર પડી. આ આપણને શું મળ્યું તો કે કોઈ એક બિંદુ છે, આ Q વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂક્યો, પછી સ્મોલ Q0 નામનો જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને આપણે r થી p બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડ્યું. એ કાર્ય કેટલું છે એ આપણને મળ્યું. હવે તમે ધ્યાનથી સમજો. જો આ મારી પાસે એક આયા માર્કર છે, એ અત્યારના આયા છે. હું આને અહીંયાથી મારે ઉપર લઈ જવી હોય તો મારે શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડશે કે નહીં કરવું પડે? સાચું કયો ને યાર, કરવું પડે ને. તો જો હું મેં અહીંયાથી આવી રીતે આને ઉપાડ્યું અને મારા હાથ વડે મેં કંઈક કાર્ય કર્યું અને મેં પછી એને આ સ્થાને રાખી દીધું, આ સ્થાને રાખી દીધું. હાલો પૂરી વાર્તા. તો પેલા પદાર્થ અહીંયા હતો,
ત્યાંથી આપણે કંઈક કાર્ય કર્યું, આપણે બહારથી કંઈક બળ આપ્યું કે જેને લીધે કાર્ય કર્યું અને એ શું થયું તો કે સ્થિતિ ઉર્જા જે છે વધી, કારણ કે ઊંચાઈ વધે સ્થિતિ ઉર્જા વધે. ભૂલી ગયા લઉં અસલી મસાલે સચ mgh સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાર mgh. સ્થિતિ ઉર્જા ઊંચાઈ ઉપર આધાર રાખે. હવે અહીંયા આપણે સ્થિતિ ઉર્જાના ગુણધર્મ જે 11માં આપણે ભણી ગયા હતા, બેઠે બેઠું અહીંયા આવશે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હોય તે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત રાખે, એને લીધેના માર્ગ ઉપર નહીં. તમે માની લો કે કોઈ વસ્તુ છે, બરોબર, ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ વસ્તુ છે, કેવી રીતે સમજાવું, ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ આ માર્કર છે અત્યારે અહીંયા છે, આ માર્કરને મારે અહીંયાથી ઉપાડી અને અહીંયા રાખવી છે, તો આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું. તો પહેલા માર્કર અહીંયા હશે ત્યારે એની કંઈક સ્થિતિ ઉર્જા જમીનથી ઊંચાઈ થોડીક ઓછી હશે, તો સ્થિતિ ઉર્જા થોડીક ઓછી હશે. જેવું હું આને ઉપાડી આના ઉપર કંઈક બાહ્ય કાર્ય કરું અને પછી એની ઊંચાઈ વધારું છું અને કંઈક બીજે લઈ જાઉં છું, તો એની સ્થિતિ ઉર્જામાં પણ વધારો થશે. હવે સમજો હું શું કહું છું. હવે હું આ જે પોઝિશન છે, હું અહીંયાથી આ માર્કરને અહીંયા લઈ આવ્યો, એ કઈ બાબત પર આધાર રાખશે? હું આને અહીંયાથી અહીંયા લઈ જઈ શકું, અહીંયાથી આમ કરી લઈ જઈ શકું, અહીંયાથી આમ કરીને લઈ જઈ શકું, ગમે મને મજા, હું મારા મનનો મોરલો ઉભાય, બરોબર. મારે આ માર્કરને અહીંયાથી અહીંયા સુધી લઈ જવું તો ગમે એ પોઝિશનમાં લઈ જઈ શકું, ગમે એ માર્ગે લઈ જઈ શકું, બરોબર. તો એવી જ રીતે અહીંયા જે પદાર્થે કાર્ય કર્યું એ કાર્ય જે છે હું કોઈ પણ માર્ગેથી લઈ શકું. ફોર એક્ઝામ્પલ મેં આ થી P સુધી હું આ પરીક્ષણ વિદ્યુતભારને લઈ ગયો. હવે આ જ પરીક્ષણ વિદ્યુતભાર હોય એને હું મને મજા આવે, મારા મનનો મોરલો હું કણા કરતો જાઉં, અહીંયા મોકલતો જાઉં, હું અહીંયા જતો જાઉં, અહીંયા મોકલતો જાઉં. તો અહીંયા મને આવી રીતે કોઈ પદાર્થ છે એના મને કાર્ય જે છે એ મળશે, એ માર્ગ ઉપર આધારિત નહીં હોય, માત્ર પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત રહેશે. એ સ્થિતિ ઉર્જાને લગતું તમે સમજી શકો. તો હું અહીંયા આવું શું કામ સમજાવું છું? કારણ કે જ્યારે કોઈ પદાર્થ હોય એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે તો એ પદાર્થ જે છે એ જે છે એનું જે કાર્ય કરશે એ કાર્ય કેટલું કરશે તો કે જે સ્થિતિ ઉર્જા જે છે એમાં ફેરફાર થાય એટલું. એટલે કે તમે આ જેટલું કાર્ય કરશો ને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. આમાં તમારે કઈ નવું, ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ માર્કર હતું એને અહીંયાથી હું એ માર્કરને અહીંયા લઈ આવ્યો, તો હવે આ માર્કરની ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં કેવી થાય? સંગ્રહિત થાય. આટલું રેડી બધાને આટલું ખબર પડી ગઈ. ઓકે, તો આપણને એટલી ખબર પડી કે કોઈ પદાર્થ હોય, બરોબર, એને આપણે કહી શકાય કે R બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે આપણે વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે. અને આ કાર્ય કેના સ્વરૂપમાં સંગ્રહિત થશે તો કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થશે. હવે સ્થિતિ ઉર્જા છે એક પ્રકારના કહી શકાય કે સંરક્ષી છે. તો હવે આપણે આ તો નાના અમથા અંતરની વાત થઈ. માની લો કે આપણે એવી કન્ડિશન વિચારીએ તો અઝ્યુમિંગ આ પ્રકારના વર્ડ જે છે એ ઘણી વાર આવશે, કારણ કે આપણે અઝ્યુમ કરેલું છે. તો આપણે ધારીએ કે કોઈ કોણ છે, કોઈ પરીક્ષણ વિદ્યુતભાર છે અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. તો આના માટે હવે આપણે કહી શકીએ કે આના ઉપરથી હું શું કહી શકું? આના ઉપરથી તો કે આ સ્થિતિ ઉર્જાનો તફાવત દર્શાવશે WRP. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે WRP એટલે કે R બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે તો કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું, એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર કેટલું થશે તો કે માઈનસ સંકલન ઓફ R થી P FE into dr. આ લખો તો ચાલે, આ લખો તો ચાલે, બધું આપણું જ છે, બરાબર. તો અહીંયા આપણે કોઈ કહી શકાય બે બિંદુ આપેલા હોય, કોઈ બિંદુ હોય તો એના વિશેની આ ચર્ચા થઈ, બરાબર. કોઈ બે બિંદુ, આ બે બિંદુ આપેલા છે, એમાં હું એક જગ્યાએથી ઉપાડી નાના લે, ઉપાડી ગુગળીંગ કરીને લે, એ માટે આપણને કાર્ય મળ્યું, એ માટે આપણને સ્થિતિ ઉર્જાનો તફાવત મળ્યો. હવે આપણે અનંત અંતરની વાત કરીએ તો અનંત અંતર, તો અનંત અંતરે તો કોઈ પદાર્થની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું થાય? શૂન્ય. એટલે આપણે કહી શકાય કે અનંત અંતરે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું થાય? શૂન્ય. અનંત અંતરે આપણને બધાને ખબર છે.
તો આપણે એવું વિચારીએ કે કોઈ આ પરીક્ષણ વિદ્યુતભાર છે, આ પરીક્ષણ વિદ્યુતભાર Q0 એ અહીંયા R બિંદુ એ નહીં અનંત અંતરે છે, ક્યાંક આઘું છે, અનંત અંતરે દેખાય તમને? મને દેખાતું નથી, અનંત અંતરે છે. એ અનંત અંતરથી આ જે Q0 વિદ્યુતભાર છે એને આપણે P બિંદુ સુધી લઈ આવો છે, અહીંયા સુધી લઈ આવો છે. તો એ માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. હવે કાર્યનું મૂલ્ય કેટલું હશે? તો કે હવે આપણે આ સૂત્ર ઉપરથી કિંમત મૂકતા આપણે કઈ રીતે r ની જગ્યાએ બધે શું આવી જશે? અનંત. એટલે કે આપણે અનંત અંતરથી P બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે, જેનું મૂલ્ય કેટલું હશે? તો કે UP એટલે કે P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા માઈનસ U ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ એટલે અનંત અંતરે રહેલી સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ ઇન્ફાઇનાઇટ થી P સુધી FE into dr. બેઠે બેઠું આ જ સૂત્ર. પણ અહીંયા r ની જગ્યાએ આપણે શું લીધું? હવે અનંત અંતરે છે, તો એના માટે આપણે આમ લખીએ. ચાલો હજી આના માટે આપણે કહીએ W ઇન્ફાઇનાઇટ into P. હવે જો અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું થઈ જાય? 0. તો માત્ર અહીંયા શું હોય? તો UP -0 is equal to ઇન્ફાઇનાઇટ થી P FE into dr. આના ઉપરથી હું ડાયરેક્ટ લખી શકું. ચાલો આટલું આપણને મળી ગયું. ઓકે, તમે આમાં ધ્યાનથી જુઓ, તમને આમાં શું મળ્યું? એ તો તમે જુઓ, તમે આમાં શું મળ્યું? સવારથી આપણે કથા કરીએ, એટલે કે આ લેક્ચરની શરૂઆતથી આપણે કથા કરીએ કે R બિંદુથી P બિંદુ સુધી આપણે લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડશે. એ કાર્ય જે છે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય, એ માર્ગ ઉપર આધારિત ન રાખે, માત્ર સ્થાન ઉપર આધારિત રાખે. આપણે R બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય જોયું, સ્થિતિ ઊર્જાનો તફાવત જોયો અને આપણે સૂત્ર જોયું. હવે આપણે બીજો કિસ્સો એ પણ વિચારો કે હું કદાચ આ પાર્ટિકલ છે પરીક્ષણ વિદ્યુતભાર એનું અનંત અંતરે નાખી દઉં, ત્યાંથી અનંત અંતરેથી ઉપાડીને એને લઈ આવું, બરોબર? મને કહો કે અનંત અંતરે નાખી દીધું, અથવા તો તમને માની લો કે અંતરિક્ષમાં કંઈક દૂર ફેંકી દીધા, નથી તમને પૃથ્વી પર આવવું છે, તમારે અનંત અંતરેથી પાછું પૃથ્વી ઉપર આવવું છે, એ માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે, બરોબર? માની લો કે તમને અનંત અંતરેથી ઉપાડીને ક્યાં નાખ્યા? પૃથ્વીમાં. તેના માટે કંઈક કાર્ય કરવું પડશે. હવે ખબર પડી? તો એના માટેનું આપણે સૂત્ર જોયું. હવે આમાં જુઓ તમને શું જોવા મળ્યું? તો કે આમાં તમને એક વસ્તુ જોવા મળી કે પદાર્થની ઇન્ડિવિડ્યુઅલ સ્થિતિ ઊર્જા જોવા મળી. એટલે કે આ P બિંદુ પાસે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું હોય છે? તો કે આટલું. આમાં તમને તફાવત જોવા મળતો હતો બાળકો. આમાં તમને કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય જોવા મળ્યું. એટલે માની લો કે મારે આ બિંદુ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મેળવવું, તો હું શું કરીશ? તો કે આ માત્ર કરી નાખીશ આ. માની લો કે આ કોઈ બિંદુ છે S, મારે આ S બિંદુએ સ્થિતિ ઊર્જા જોતી છે કોઈ પદાર્થની, તો હું અહીંયા શું કરી નાખીશ? S. ખબર પડી? તો આ જે સૂત્ર છે આપણે ફરી પાછું P કરી નાખીએ, વળી તમે કન્ફ્યુઝ થાઓ કે આ P માંથી S ક્યાં થઈ ગયો સાહેબ? અન્ય છે. પણ આના ઉપરથી આપણને ખબર પડી તમને ઇન્ડિવિડ્યુઅલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર અહીંયા મળ્યું. કોઈ પદાર્થના બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલું હશે આપણને જાણવું પડે. પણ આપણે એ ખાસ મગજમાં રાખવાનું કે આપણે સ્થિતિ ઊર્જા જે છે એનું અહીંયા મહત્વ ક્યાંય નથી, સ્થિતિ ઊર્જાના તફાવતનું મહત્વ છે. ચાલો આ પહેલા ક્લિયર છે બધે. આ આપણે સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં આખી કથા જોઈ. હવે આપણે જોશું કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું. આને આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્રની અંદર ક્યાં ઉપયોગ કરશું? તો જો તમે વિચાર કરો કે આવી રીતે કોઈ પ્લસ Q વિદ્યુતભાર છે, આવી રીતે એનું વિદ્યુત ક્ષેત્ર બધી બાજુ ફેલાયેલું છે. હવે જેમ મારે કોઈ પદાર્થ હોય એને માની લો કે આમ ધગધગતો કોઈ સૂર્ય છે, કોઈ સૂર્ય, મારે જેમ એ સૂર્યની આમ નજીક જવામાં બહુ વધારે વાર લાગે, એનો મતલબ કે વધારે પ્રબળ છે, બરોબર? ફોર એક્ઝામ્પલ માની લો કે આપણું નાનું એવો સૂર્ય, તમે ઘણા કોમિક્સમાં વાંચતા હોય એવી રીતે, માની લો કે કોઈ નાનો એવો સૂર્ય છે, તો નાનો એવો સૂર્ય છે, અપાકર્ષણ બળ લગાડે છે આપણા ઉપર, મારે જો એનું બળ ઓછું લાગશે, એનું વિદ્યુત ક્ષેત્ર નબળું હશે, તો હું સરળતાથી એની નજીક જઈ શકીશ. પણ માની લો કે એકદમ પ્રબળ છે, એનું વિદ્યુત ક્ષેત્ર એકદમ પ્રબળ છે અને એ આપણા ઉપર ખૂબ વધારે અપાકર્ષણ બળ લગાડે છે,
તો મારે એની નજીક નજીક જવા માટે બહુ વધારે વાર લાગશે, આપણે આમ કરવું પડશે, બહુ વધારે વાર લાગશે. તો જેમ કોઈ પદાર્થ છે એનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, જેમ કોઈ પદાર્થ છે એ કોઈ બીજા પદાર્થ પર વધારે અપાકર્ષી બળ લગાડે, બરોબર, તો એની વધારે પ્રબળ હોય. તો એના માટે આપણે રાશિ ડિરાઈવ કરી કે જેને આપણે નામ આપ્યું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, કે જેને આપણે શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે આ નામ આપ્યું. ઓકે, આનો મીનિંગ શું? હાવ કાઠિયાવાડી ભાષામાં કહું, આનો મીનિંગ શું? આનો મીનિંગ શું? તો કે આને પહેલા તો કેના વડે દર્શાવે? તો કે v વડે દર્શાવે. તો આ v એટલે શું? તો કે v એટલે તો કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. મારે કોઈ એક વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય એને શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. જો ચાલો આટલું પહેલા ક્લિયર થયું. તો આ જે છે એ કહી શકે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એના સમપ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે, જેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ વોલ્ટેજ વધારે, જેનું વિદ્યુત ક્ષેત્ર નબળું એમ વોલ્ટેજ જે છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે એનું મૂલ્ય પણ ઓછું. આ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા જે છે એ કેટલી છે? વોલ્ટેજ V. હવે આપણે જનરલી વ્યવહારની અંદર આપણે કોઈ એક બિંદુ છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક માણસ છે જંગલની અંદર, અતિશય તાકાતવાળો છે, અતિશય તાકાતવાળો, એમ કહે કે હું દુનિયાનો સૌથી તાકાતવાળો વ્યક્તિ છું, કોણ માનશે? ઓકે, આપણે એને મનાવવું હોય, આપણે એમ કેવું હોય કે ઓકે તું સૌથી તાકાતવાર માણસ છો, એ સાબિત કરવા માટે આપણે શું કરશું? તો કે એને કોઈ એક સાથે કોમ્પિટિશનમાં રાખશું. ઓકે, તું તાકાતવાળો માણસ છો, ચાલ આની સાથે લડીને દેખાડ, બરોબર? અથવા તો બે ટોપ દુનિયાના તાકાતવાળા હશે એને કહીશું કે આની સાથે લડ, જો જીત તો એનો મતલબ કે દુનિયામાં તારાથી વધારે તાકાતવાર કોઈ નથી, બરોબર? સમજો ને? તો એનો મતલબ શું કે જ્યાં કહી શકાય કે આ સ્થિતિમાન જે છે ને, સ્થિતિમાન એનું પોતાનું અસ્તિત્વ જે છે એનું કાંઈ મૂલ્ય નથી, એનું કાંઈ વેલ્યુ નથી આપણે કહીએ. કારણ કે ભાઈ આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તો છે, એમાં શું કાંઈ ફેર નથી પડતો, ભલે હોય. પણ જ્યારે આપણે બેની કમ્પેરિઝન કરશું કે અહીંયા પણ એક વિદ્યુત સ્થિતિમાન છે, અહીંયા પણ એક વિદ્યુત સ્થિતિમાન છે, તો બે વચ્ચે કમ્પેરિઝન. ફોર એક્ઝામ્પલ સમજો કે ત્રીજા માળે કોઈ એક ટાંકો જે છે પાણીનો ભરેલો છે અને જમીનની અંદર એક પાણીનો ટાંકો ભરેલો છે. બેની અંદર પાણી ભરેલું છે, ઉપર છે, ઉપર અગાસીમાં જે પાણીનો ટાંકો ભરેલો છે એમાંય પાણી ભરેલું છે, જમીનની અંદર ટાંકો છે એમાં પણ પાણી ભરેલું છે. તો એનાથી શું ફેર પડે? કાંઈ ફેર નહીં પડે. બે ટાંકા જે છે એ પાણીથી ભરેલા છે, એમાં કાંઈ નથી થતું, તો એમ એની કાંઈ વેલ્યુ નથી. પણ તમે જ્યારે બે વચ્ચે નળી જોડશો, ઉપરના ત્રીજા માળે જે ટાંકો છે ત્યાંથી એક નળી કાઢી અને નીચેના ટાંકા સાથે જોડશો તો ઉપરનું બધું પાણી નીચે ટ્રાન્સફર થશે, નીચેનો ટાંકો ખાલી હશે. તો એનો મતલબ શું? તો કે એ બેના તફાવતનું મહત્વ છે, બેની જગ્યાનું મહત્વ છે. આ નીચે છે અને ઉપર છે, એટલે પાણી ઉપરથી ક્યાં આવશે? નીચે. કોઈ દેવું નહીં થાય નીચેનો ટાંકો ભરેલો છે, પાણી એમને ઉપર જતું હોય, મોટરથી તમે કરી શકો પણ એમને નહીં થાય. તો આપણે આ તફાવતનું મહત્વ મેળવવાનું છે. તો આપણે બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો કઈ રીતે મેળવે? તમે કહો છો. કાંઈ નહીં, આને આ સૂત્ર છે, આ સૂત્રમાં આપણે ખાલી કિંમત મૂકવાની છે. કઈ રીતે? તો કે જો આપણે આના માટે ધ્યાનમાં રાખીએ કે ભાઈ આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જવા માટે, હવે તો આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? અરે યાર સિમ્પલ, કાંઈ નહીં. જો એના માટે આપણે શું કરશું? તો કે આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે.
બરાબર. ઓકે, જોઈએ તો Vp માઇનસ VR આ બે વચ્ચેનું આપણે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો છે. તો Vp માઇનસ VR કેટલો હશે? તો કે આપણા સૂત્ર મુજબ WRP એના છેદમાં Q. આપણે હમણાં સૂત્ર જોયું V બરાબર W ના છેદમાં Q. તો આ સૂત્ર છે. તો આમાં આપણે કિંમત મૂકીએ તો શું લખી શકું? Vp માઇનસ VR બરાબર આની જગ્યાએ હું શું લખીશ? આના બરાબર શું લખી શકું? UP માઇનસ UR એના છેદમાં Q. હજી ત્રીજું સૂત્ર શું લખી શકો? તમે વિચારો, હવે તમને આવડી જાય. હવે તમે વિચારો શું લખી શકો? સિમ્પલ, Vp માઇનસ VR બરાબર માઇનસમાં સંકલન ઓફ R થી P FE ટુ DR. આ ત્રણ સૂત્ર લખી શકો કે નહીં તમે? આ ને આપણે બીજા કઈ રીતે દર્શાવી શકીએ? તો ડેલ્ટા V આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે આ બિંદુએ કંઈક સ્થિતિમાન છે અને આ બિંદુએ કંઈક સ્થિતિમાન છે. આ બે વચ્ચે કંઈક ડિફરન્સ છે. તમે એક સિમ્પલ વાતથી મેં તમને કીધું એમ કે કોઈ પાણી છે એ જમીનમાં અંદર હશે અને કોઈ પાણી અગાસી ઉપર રહેલું હશે. તો બે વચ્ચે જગ્યાનો કંઈક તફાવત છે. આ જે નીચેનું પાણી છે એ અગાસી ઉપર આમ ડાયરેક્ટ ઉડતું નહીં જાય, પણ ઉપરનું પાણી છે એ નીચે આવી શકશે, નીચે પડશે. તો એ બે વચ્ચેના તફાવતને, જગ્યાના તફાવતને કારણે. એવી જ રીતે કોઈ વિદ્યુતભાર જે છે એ અહીંયા હોય ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા છે એનું વિદ્યુત સ્થિતિમાન બંને અલગ અલગ હશે. આ બે વચ્ચેનો તફાવત છે એનું આપણે કામ લેવાનું છે. કારણ કે જો આ બે વચ્ચે તફાવત હશે તો વિદ્યુતભાર જે છે અહીંયાથી અહીંયા સુધી આવી શકશે. વિદ્યુતભાર જેવો અહીંયાથી અહીંયા સુધી આવ્યો, એને ગતિ કરી એટલે તમને બધાને ખબર છે કે કોઈ વિદ્યુતભાર ગતિ કરે, ઇલેક્ટ્રોન ગતિ કરે તો શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ ક્યારે ઉત્પન્ન થશે? તો કે જ્યારે આ વિદ્યુતભાર છે R થી P સુધી જાય ત્યારે. R થી P સુધી વિદ્યુતભાર ગયો એનો મતલબ એમ કે એનો વોલ્ટેજમાં ફેરફાર થયો. એટલે જ આપણે જો જ્યાં વોલ્ટેજ હશે ને ત્યાં પ્રવાહ, કરંટ આવશે. આવે કે ન આવે? રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલા ફટાફટ આટલું આપણે જોઈએ. આપણું કહી શકાય આટલું જોયું. હવે આપણે આગળ હજી એક જોઈ લઈએ. વોલ્ટેજ આની સંજ્ઞા છે, બધાને ખબર છે V, અને આનો એકમ આપણે કહી દઈએ એકમ. આનો એકમ થાય વોલ્ટેજ, અથવા તો આનો બીજો એકમ થાય શું થાય? તો કે જો કાર્યનો એકમ જૂલ, આનો એકમ વિદ્યુતભારનો કુલમ, એટલે કે આનો બીજો એકમ થાય જૂલ પ્રતિ કુલમ. ઓકે, આનું આપણે પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો પારિમાણિક સૂત્ર તમને મેળવતા આવડે. કાર્યનું પારિમાણિક સૂત્ર એના છેદમાં A1T1 એટલે કે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર. તો જેને આપણે ધ્યાનમાં લઈએ તો કેટલું થાય? તો કે M1L2T - 3 A-1. કઈ રીતે? તો કે આપણને ખબર છે કે M1L2T - 2 કાર્યનું સૂત્ર, પારિમાણિક સૂત્ર એના છેદમાં Q એટલે તો કે A1T1. આ કઈ રીતે એવું? તો કે વિદ્યુતભાર Q એટલે શું થાય? તો કે I ગુણ્યા T, વિદ્યુત પ્રવાહ એને ગુણ્યા સમય. જે તમે 10મા ધોરણમાં ભણી ગયા. 10મા ધોરણમાં તમે આ સૂત્ર ભણ્યા હતા. I બરાબર Q ના છેદમાં T. એકમ સમયમાં જે ઇલેક્ટ્રોન પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય. આના ઉપરથી હું Q ને સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર શું થાય? IT. I એટલે એમ્પિયર, A, T એટલે સમય. એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર શું થાય? A1T1. ચાલો હવે આપણે આના છેદમાં કરીએ તો શું થાય? તો કે આ પ્લસ છે, ઉપર જાય તો વળી માઈનસ, એટલે શું આવ્યું? M1L2T - 3 અને A - 1. બરોબર? તો આ કેનું સૂત્ર થયું? તો કે વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર થયું. આટલું રેડી? ઓકે, ચાલો આ સિવાય અજગત્યની રાશિ આપણે જોઈ લઈએ. તો કે આ જે વોલ્ટેજ છે એ કેવી રાશિ છે? તો કે વોલ્ટેજ એ અદિશ રાશિ છે. કેવી છોકરાઓ? અદિશ રાશિ છે, સદિશ નથી, અદિશ રાશિ છે. એને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર નથી. આ માત્ર આપણે તફાવત જે છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે. આપણે માની લઈએ કે કોઈ ટાંકા ઉપરથી કોઈ
પાણી હોય નીચે આવે તો એવું ન વિચારે કે ભાઈ હું પૂર્વમાંથી આવું, પશ્ચિમમાંથી આવું, કઈ દિશામાંથી કેટલું આવે છે. કોઈ એવું છે કે ઉપરથી પાણી દક્ષિણ દિશામાં કહી શકાય 5 લીટર આવે છે અને પૂર્વ દિશામાં 2 લીટર આવે છે, એવું ન હોય. એટલે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને દિશા સાથે કંઈ લેવા દેવા નથી. કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. ઓકે, ફટાફટ પહેલા આટલું પહેલા તમારા બુકની અંદર લખી દો. ચાલો આપણે બીજી બાબત જોઈએ. તો આના ઉપરથી આપણે એટલું સમજ્યા કે કોઈ પણ બે વિદ્યુત ભાર હોય, એટલે કે કોઈ પણ બે બિંદુ હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા આપણે કીધું છે Q અને P બિંદુ વચ્ચે. અહીંયા માની લો કે Q બિંદુ છે, અહીંયા છે P બિંદુ. તો Q બિંદુથી P બિંદુ સુધીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવો હોય તો કઈ રીતે મળશે? માની લો કે અહીંયા આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે Q0, એને મારે અહીંયાથી મૂવ ઓન કરીને અહીંયા લઈ આવવો છે, P બિંદુએ લઈ આવવો છે. Q થી P બિંદુ સુધી લઈ આવવો છે. તો એ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે VQ માઈનસ VP, કે જેને ડેલ્ટા V તરીકે પણ દર્શાવી શકીએ. તો આપણે જોયું કે ડેલ્ટા V કયો તોય ભલે કે UQ માઈનસ VP બરાબર શું થાય? તો કે W ના છેદમાં Q, અથવા તો આપણું મેઇન સૂત્ર છે એકમ વિદ્યુત ઘટિત કરવું પડતું કાર્ય, બળ જે છે એને ગુણ્યા સ્થાનાંતર કરવું એટલે મને શું મળે? તો કે કાર્ય. એટલે કે આપણે આના બરાબર એમ લખી શકીએ ડેલ્ટા V બરાબર શું થાય? તો કે F × R / Q. આપણે સૂક્ષ્મ પાર્ટિકલ માટે ધ્યાનમાં લેજો એટલે આપણે લખીએ F × dR / Q. આપણે ડાયરેક્ટ લખીને હવે જે વિદ્યુત ક્ષેત્ર છે FE, આ વિદ્યુત બળ છે. તો વિદ્યુત બળ જે છે FE એનું મૂલ્ય કેટલું હોય? આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હોય? વિડિયો પોઝ કરીને યાદ કરો ફટાફટ. યસ, કેટલું? તો કે Q × E. અહીંયા હું એ કિંમત મૂકું તો શું મળશે? માઈનસ સંકલનની અંદર P થી Q, અહીંયા QE / Q × dr. આ Q કેન્સલ એટલે મને શું મળશે? તો કે સંકલન ઓફ P થી Q E × dr. તો આ પણ સૂત્ર તમે લખી શકો, બરોબર? ચાલો આટલું ક્લિયર. હવે આપણે સ્થિતિ ઊર્જાનો તફાવત જોઈએ. આ આપણને વોલ્ટેજનો તફાવત મળ્યો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ છે સ્થિતિ ઊર્જાનો તફાવત. તો કે UQ માઈનસ UP, આ બિંદુએ સ્થિતિ ઊર્જા અને આ બિંદુએ સ્થિતિ ઊર્જા બેનો તફાવત આપણે જોઈએ કેટલો થશે? તો કે માઈનસ સંકલનની અંદર P થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરોબર? અને ઓકે, Q × E × dr. કારણ કે અહીંયા આપણને ખબર છે કે આના બરાબર તો શું થાય? P થી Q બિંદુ સુધી લઈ જવા માટે, P થી Q બિંદુ સુધી લઈ જવા માટે એટલે આઈ થિંક આની અંદર અલગ હશે. અહીંયા આપણે આકૃતિ જોઈ તેમ આવી રીતે આવશે. આપણે આકૃતિ તો ધારી લીધી. યસ, P થી Q બિંદુ સુધી લઈ જવાનું છે. તો P થી Q બિંદુ સુધી લઈ જવા માટે બળ લાગશે F × dr. ઓકે, ચાલો. વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને બંધ માર્ગની અંદર જ્યારે ગતિ કરાવવામાં આવે, માની લો કે આ કોઈ એક બંધ માર્ગ છે, આ એક કોઈ ચોરસ છે, આ બંધ આકૃતિ છે, એની અંદર કોઈ વિદ્યુત ભારને આવી રીતે ગતિ કરાવવામાં આવે તો એના દ્વારા જે કંઈ પણ કાર્ય થાય એનું મૂલ્ય કેવું રહે? શૂન્ય, કે જે સંરક્ષી બળ દર્શાવે છે. કેટલું કાર્ય કેવું રહે? શૂન્ય. W ક્લોઝ લૂપની અંદર એટલે કે કોઈ પણ બંધ આકૃતિની અંદર જે કાર્ય થાય એનું મૂલ્ય કેટલું રહેશે? E × dr = 0. બરોબર? આ એક ખાસ ધ્યાન રાખજો. પહેલા આપણે VQ એટલે આ હોય હંમેશા અંતિમ, VP એટલે પ્રારંભિક. તો આ બિંદુથી આ બિંદુ સુધી લઈ જવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે, બરોબર? આ P બિંદુથી Q બિંદુ સુધી લઈ જવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય આપણને આ રીતે મળશે, સ્થિતિ ઊર્જાના તફાવતનું મૂલ્ય આ રીતે મળશે. આટલું આપણે આ લેક્ચરમાં અભ્યાસ કર્યો, બરોબર? આજે આપણે સિમ્પલ કાંઈ નહીં, ફક્ત સ્થિતિ ઊર્જા અને કહી શકાય કે સ્થિતિ ઊર્જા, કાર્ય અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે અભ્યાસ કર્યો. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સિમ્પલ રીતે કઈ રીતે દર્શાવશો? તમે બે પાણીની ડોલને સાથે રાખો, એમાંથી પાણીનું વહન નહીં થાય. તમે પણ એક ડોલને ઊંચી લઈ લો, એક ડોલને નીચે લઈ લો, અને પછી તમે નળી જોઈન્ટ કરો તો ઉપરથી પાણી નીચે વહેશે. એમ તમારે જે ઇલેક્ટ્રોનને વહેવડાવવા હોય, ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ કરવી તો તમારે કોઈ એક પદાર્થને ઉપર રાખવો પડે, બીજા પદાર્થને નીચે રાખવો પડે.
અથવા તો કોઈ એક પદાર્થમાં અતિશય વધારે ઇલેક્ટ્રોન ભરેલા હોવા જોઈએ, બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જે છે બહુ ઓછા ભરેલા હોવા જોઈએ. કારણ કે પ્રકૃતિનો નિયમ છે વધુથી ઓછા તરફ જાય. પ્રકૃતિનો નિયમ શું છે? વધુથી ઓછા તરફ જાય. ઓકે, તો ઇલેક્ટ્રોન વધુથી ઓછા તરફ જાય, ઇલેક્ટ્રોનની જેવી ગતિ થાય એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો આજે આપણે આ સ્થિતિમાન વિશેનો બેઝિક ખ્યાલ જોયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કહી શકાય કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે ડિટેલમાં માહિતી હજી પણ મેળવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.